સુઈ જવું છે ઉઠવું છે રે તારે સુઈ જવું છે કે ઉઠવું છે ઉઠવું છે તારે દીક ઉઠવું છે તારી તે હે ઓકે 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 ઉઠે ચાલો હાલો હવે પપ્પા શું પપ્પાને તમે પૂછો શું પૂછો હું તમારું શું તો શું છે એવું પૂછો કોણ તને ના તમે મને ને મને હું પૂછું આ તમારું શું છે તો શું છે એવું પૂછો તો મારે ઉઠવું મારે શું છે હે મારે શું છે હજી મારે બી છે તારે બી શું છે હાલો હોઈ જાય હાલો પાછા બરોબર હું એ સંદીપ વાળી ગુડ મોર્નિંગ ગાઈસ ગુડ મોર્નિંગ ગાઈસ લંડનમાં દિવસની શરૂઆત થઈ ગઈ છે લંડનમાં સવાર થઈ ગઈ છે અને અમે લોકો દિવસની શરૂઆત કરી છે ચા સાથે પપ્પાની ચા શરૂઆત કરી છે કે પપ્પાની સાથે શરૂઆત કરી છે તું બોલવાનું બંધ કરને બોલો એ કતારો બડબડ કરે છે રોડિયા બોલો તો મારી ચા છે દેવદીપની મુસલી મુસલી અને બીજું શું છે દૂધ દૂધ ચલો ફટાફટ કરો જલ્દી જલ્દી તૈયાર થાઓ જલ્દી જલ્દી બ્રેકફાસ્ટ કરીને અમારે લોકોને દેવદીપને રેડી કરવાના છે દેવદીપને રેડી કરીને સ્કૂલે નવડાવવાના છે અને સ્કૂલે મોકલવાના છે તમને નવરાવાય પડશે મારે એક તો જાતે નાહી લેતો હોય તો હવે નથી આવડતું જાતે નાતા આવડે છે આવડે છે ખાલી પાણી બગાડ બગાડ કરે જાતે નાવામાં તું ના તો શું કરે તું કાઈ નહીં કાંઈ નહીં ફટાફટ કર ચાલ જલ્દી જલ્દી ખાઈ લો ચલો મને યાદ કરાવ હા જાતે ના હોય તો જલ્દી ખા ઓકે ફટાફટ ખાઓ ચલો ટાઈડી કરો ચલો આ બંને પથારી કરીને રાખી છે બેડ ઉપર ને બધું બકેટ ભર દો બેડ સાફ કરી નાખો રિસેપ્શનનો ફટાફટ બધું રેડી કરીને ચલો ટાઈડી નથી થઈ ગયું દીપ કરાવરાવો ભાઈને ટાઈડી તું બી રમતો હતો ને જાઓ બધું સાફ કરાય ભાઈને જા હે હા બધું ટાઈડી કરાય બેડ ટાઈડી કર ચલ હા અને પછી ક્યાં જવાનું છે સ્કૂલે જતા પહેલા શું કરવાનું ખાઈ તો લીધું હવે હે નાવા જવાનું છે ગુડ પેલા વાંચવાનું કઈ કરવાનું સ્ટડી કઈ બુક હે તો બુક સ્ટડી કરવાની છે આજે બરોબર છે ચલો મિત્રો મારી એપલ વોચમાં પ્રોબ્લેમ થયો હતો અને એને કારણે મને એપલ કંપનીએ એ રિપ્લેસ કરી દીધી તો મારી પાસે અત્યારે જે નવી એપલ વોચ આવી છે એને સેટઅપ કરવાનું બાકી હતું તો અત્યારે એને સેટઅપ કરી લઈશું તો આ એ રિપ્લેસમેન્ટનું પીસ છે અને આ સ્ટ્રેપ તો મારે એની સાથે અટેચ કરવાના બાકી હતા કારણ કે સ્ટ્રેપ મારા ઘરે પડ્યા હતા એણે મને બોક્સ નથી આપ્યું કીધું કે ભાઈ કે એ લોકોને બોક્સ પાછું મોકલવાનું હોય છે સાચું ખોટું રામ જાણે આ રિપ્લેસ થઈને આવી ગઈ છે એપલ વોચ અને હું વિચારું છું કે એને હું રાઈટ હેન્ડમાં પહેરું આ રાઈટ હેન્ડ છે અને મારા માટે કમ્ફર્ટેબલ રહેશે કે હું એને રાઈટ હેન્ડમાં પહેરું હા ટક બરોબર અવાજ આવી ગયો છે ટક 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 બરોબર આ રીતે કનેક્ટ થઈ ગયું બરોબર આ ટક થઈ ગયો અવાજ ચાર્જિંગ કરવી પડશે હે બેટા ચાર્જિંગ કરવી પડે હોય ને મને ભડ્ડુકા બોલવાય બહુ બોલે દીપ તો બહુ બોલવાય તો બહુ બોલે છે દીપ તમે બોલો બરોબર છે આ પરફેક્ટ છે હવે એને સ્ટાર્ટ કરી લઈશું થઈ ગઈ સ્ટાર્ટ અને સેટઅપ કરવા માટે જોશે મારો ફોન તો આ વસ્તુ સેટઅપ કરતો જે છે એ પાર્ટ હું શૂટ નહીં કરી શકું કારણ કે મારે એપલ વોચને મારા ફોન સાથે કનેક્ટ કરવી પડશે નવી વોચ છે એટલે એ નવી વોચ છે એટલે હે હા કેમ શું કરવાનું નવી વોચ છે તો એને ચાર્જિંગ કરવાનું ચાર્જિંગ એ ચાલુ થઈ ગઈ ચલો મિત્રો ચલો તો ફાઇનલી મિત્રો એપલ વોચનું પેરિંગ થઈ ચૂક્યું છે એ ચાલુ થઈ ગઈ છે ભાઈ ડાયલ આપણું જે છે વોચ જે છે એ નવું છે મોડ્યુલ અને સ્ટ્રેપ્સ જૂના છે બીજી એક વસ્તુ દોસ્તો દેવ અને દીપને મેં આજે સ્કૂલે છોડી દીધા છે એ લોકોની સ્કૂલ 3 કલાકની જ હોય છે અમે લોકો જે છે યુકેમાં સ્કિલ્ડ વર્કર વિઝા ઉપર છીએ અહીંયા તો જેની પાસે પરમનન્ટ રાઇટ નથી એ લોકો એના છોકરાઓને જ્યારે નર્સરીમાં હોય ત્યારે 3 કલાકથી વધારે સ્કૂલે નથી મોકલી શકતા તો 3 કલાકનું એ લોકોનું સ્કૂલનું ડ્યુરેશન છે અત્યારે એમાં 2 હોય એક તો મોર્નિંગ હોય અને બીજું હોય કે નૂન આફ્ટરનૂનની સ્કૂલ હોય
તો મેં એને મોર્નિંગ નથી પ્રિફર કર્યું, કારણ કે મોર્નિંગમાં સવારે વહેલા ઉઠીને જવું એના કરતાં બેટર છે કે લોકો થોડા ઉઠી અને એનો થોડો ટાઈમ મળે, કારણ કે વહેલું ઉઠે એટલે લોકોને બહુ સ્ટ્રેસ રહે. તો એની કરતાં બેટર છે કે અમે લોકો સુવા દઈએ છીએ અને અમે લોકો એને 12:30 3:30ની સ્કૂલમાં મોકલીએ છીએ. અત્યારે મારા જીમ આવ્યો છું. મારું જીમ જે છે એ ગેલિયન્સ રીચ કરીને એક આખો શોપિંગનો ઝોન છે, બહુ મોટો એક એરિયા છે. એ જગ્યાએ મારું જીમ લોકેટેડ છે. એ જીમમાં હું અત્યારે આવ્યો છું. ચોરી યુકેમાં પણ થાય છે અને ગાડીઓની ચોરી થાય છે. એટલે લોકો અહીંયા યુકેમાં ગાડી જે છે એને સેફ કરવા માટે એક આ રીતનું સ્ટેરિંગ લોક મળે છે, બરોબર? એ સ્ટેરિંગ લોક લગાડી દે છે. આ સ્ટેરિંગ લોક મેં લગાડ્યો, બહુ મજબૂત છે, જેને કારણે ગાડી જે છે એ કોઈ ચોરી કરે તો એ સ્ટેરિંગ મૂવ ના કરી શકે. આ પાર્ક થઈ ગઈ આપણી ગાડી અને સામે છે મારું જીમ. દોસ્તો વેધર જે છે ને બહુ બેકાર છે સાલું. અત્યારે વરસાદ પડી રહ્યો છે અને ટેમ્પરેચર હશે કદાચ 8-9 ડિગ્રી, પણ આ વરસાદને કારણે, પવનને કારણે ટેમ્પરેચર જે છે વધારે ડાઉન ફીલ થાય. મારા હિસાબે અત્યારે ફીલ્સ લાઈક હશે 5 ડિગ્રીની આસપાસ. મિત્રો જીમથી નીકળી ચૂક્યો છું અને અત્યારે જઈ રહ્યો છું ઘરે. હજી બી વરસાદ ચાલુ જ છે, વેધર બહુ બેકાર જ છે. હજી બી એવું લાગે કે જાણે ડિપ્રેશનમાં સરી જઈશું. આ જે રસ્તો છે ને ભાઈ મને બહુ જ પસંદ છે. મારા ઘરેથી મતલબ જીમથી જ્યારે નીકળું ને ત્યારે આ એરિયામાંથી જ્યારે પાસ થાવ ને, કારણ કે એકદમ ગ્રીન બેલ્ટ છે અને મારા ઘરની આસપાસ જે છે થોડું ક્રાઉડેડ એરિયા છે. હું રહું છું ઈસ્ટ લંડનમાં. ઈસ્ટ લંડન જે છે ને એ આમ જોવા જાવ તો આખું મતલબ એશિયન્સથી મોટે ભાગે ભરેલું છે. બહુ ઓછા હવે ઇંગ્લિશ લોકો ત્યાં રહ્યા છે. ઈસ્ટ લંડનમાં પાકિસ્તાની છે, બાંગ્લાદેશી બહુ છે, આપણી કરતાં બી વધારે એ લોકોની પાકિસ્તાની બાંગ્લાદેશીઓની વસ્તી બહુ છે. ગુજરાતીઓ બી છે ત્યાં. હા, એક એરિયા છે ઈસ્ટ ટામ કરીને. ઈસ્ટ ટામમાં સાઉથ ઇન્ડિયન બહુ છે. તો ત્યાં સાઉથ ઇન્ડિયન જે છે ને ત્યાં આપણને બહુ સારા સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ ત્યાં મળી રહે અને ત્યાં મજા પણ આવે. જો ચાન્સ મળશે ને તો હું તમને કોઈક દિવસ એ જે ઈસ્ટ ટામની જે હાઈ સ્ટ્રીટ છે ને, જે જગ્યાએ બધા સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, ત્યાં એક વખત હું લઈ જઈશ તમને ટૂર ઉપર. આ છે લંડનની બસ ભાઈ. આમાં 2 બસીસ હોય છે, એક તો ડબલ ડેકર પણ હોય છે. આ સિંગલ છે ભાઈ, ડબલ ડેકર નથી. ડબલ ડેકર હોય ને તો અમે કાલે જ ગયા હતા, કાલે ડબલ ડેકરમાં ગયા હતા. ત્યારે દેવ અને દીપને અમે લોકો ઉપર બેસીને ડબલ ડેકરમાં સ્ટ્રેટફોર્ડ ગયા હતા. આ આવ્યું સર્કલ ભાઈ. સર્કલને અહીંયા લોકો છે ને રાઉન્ડ અબાઉટ કહે. રાઉન્ડ અબાઉટ જે છે ને, જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે ડ્રાઇવિંગની પ્રિપેરેશન કરતો હોય, જ્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ લેવાની, ત્યારે રાઉન્ડ અબાઉટ સૌથી અઘરી વસ્તુ. બીજી વસ્તુ, અહીંયા લંડનમાં સ્પીડની લિમિટ છે ને 20 માઇલ પર આવરની છે. એટલે કિલોમીટરમાં જોવા જાવ તો અંદાજે 27-28 કિલોમીટર પર આવર મોટે ભાગે, મોસ્ટલી બધા એરિયામાં. અને કોઈ બીજી જગ્યાએ કોઈ ખુલ્લા એરિયા હોય તો એ 30ની, પણ 30થી ઉપરની ક્યાંય પણ સ્પીડ નથી. ઇન્ટરસિટી રોડની વાત કરું છું. રિંગ રોડ ઉપર ને ત્યાં વધારે હોય. રિંગ રોડ ઉપર 40 બી હોઈ શકે, 40 માઇલ્સ પર આવર ને 50 માઇલ્સ પર આવર પણ હોઈ શકે છે. અને અહીંયા તમે જુઓ દરેક લોકો છે ને લેનમાં ડ્રાઈવ કરશે. લેન ભાગ્યે કોઈ માણસ જેવો હોય કે જેનું ડ્રાઇવિંગ બહુ રફ હોય, તો એ માણસ કદાચ હું એમ કહું કે લેન જે છે તોડીને બહાર જતો હોય અને એ પણ પાછો લેનમાં આવી જાય. ભગવાન તું તડકો કાઢ તો કઈ ગુજમ આવે. આ વેધર સાલું બહુ મતલબ ખરાબ છે, કારણ કે આમાં મજા જ ના આવે. જો અહીંયા દેખાડો, અહીંયા રસ્તો છે ને સાંકડો થઈ ગયો છે, બરોબર? એક સાઈડથી રસ્તો પેક છે. આ તમને સામે લાલ કલરનું બોર્ડ દેખાય, એ બોર્ડ દેખાય ને એમાં જે રેડ કલરનો શોર્ટ એરો છે ને, એનો મતલબ એવો થયો કે ભાઈ કે આપણી પ્રાયોરિટી નથી. મોટો એરો જે હતો ને બ્લેક કલરનો હતો ત્યાં, એટલે સામેવાળાની પ્રાયોરિટી હતી. તો એમાંથી એક જ વ્હીકલ પાસ થઈ શકે. તો જેની પ્રાયોરિટી હોય ભાઈ, તમારે એને પેલા પાસ થવા દેવું પડે. પછી આ યલો લાઇટ વાળું જે દેખાય ને અહીંયા પટ્ટા વાળું, એને ક્રોસિંગ કહેવાય. એ પેડેસ્ટ્રિયન માટેનું છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માણસ જો રોડ ક્રોસ કરતો હોય ને, તો તમારે તમારું વ્હીકલ એને ઊભું રાખી જ દેવું પડે. અને એક પગ બી બહાર મૂક્યું, બરોબર છે, એટલે તમારે ઊભું રાખી દેવાનું તમારું વ્હીકલ. જો અહીંયા પાછું પ્રાયોરિટી વાળું દેખાય છે, અહીંયા વ્હાઇટ કલરનો મોટો એરો છે, એનો મતલબ એવો થાય કે આ સાઈડથી આપણી પ્રાયોરિટી હતી, તો સામેવાળા વ્યક્તિ જે છે ઊભો રહી જાય. હવે અહીંયાથી મારે ટર્નિંગ લેવાનું છે, તો અહીંયા ગાડી સાઈડમાં ઊભી રાખી દઈશ. આ બીજા બધા વ્હીકલ પાસ થઈ જાય પછી જ મારે જવાનું, એની પેલા ઘૂસી નહીં જવાનું. આ સાયકલ આગળ જઈ રહી છે, તો એને હોર્ન મારી ટૂ કરીને હેરાન નહીં કરવાનો કે ભાઈ તું સાઈડમાં જા, મારી ગાડી ફાસ્ટ ચાલે છે એટલે તું સાઈડમાં જતો રહે. નહીં, એને જવા દેવાનો શાંતિથી.
બરોબર છે, તમારે રાહ જોવાની, કારણ કે એને ખબર છે કે ભાઈ પાછળ પાછળ વ્હીકલ આવે છે, માણસ ગાડી આવતી હોય એટલે એને અવાજ તો સંભળાવવાનો જ છે, સ્વાભાવિક વસ્તુ છે. એટલે એને ખોટું ખોટું દબાણ નહીં કરવાનું ભાઈ, કારણ કે અહીંયા એવું છે કે અહીંયાની સરકાર એટલે અહીંયાની જે ડ્રાઇવિંગ લાયસન્સ ઓથોરિટી છે એ એવું માને છે કે, અને એ વસ્તુ સાચી પણ છે કે જે વ્યક્તિ બરોબર જેની કેપેસિટી એવું હોય કે ભાઈ કે સૌથી વધારે નુકસાન કરી શકે, જેટલું વ્હીકલ મોટું હોય એટલું વધારે નુકસાન કરી શકે નાના વ્હીકલવાળાને, તો એ સૌથી વધારે બચાવ પણ કરી શકે છે. કારણ કે જે વધારે નુકસાન કરી શકે એ ધ્યાન રાખે તો ભાઈ સામેવાળાનો બચાવ આપોઆપ થવાનો છે. તમે ધ્યાન રાખો તો નુકસાન ઘટી જાય ભાઈ. અહીંયા હું પહોંચી ગયો મારા ઘરે પહોંચી ગયો. અહીંયા પાર્કિંગ બધાને રોડની બહાર જ કરવાનું પાર્કિંગ. હવે આ રોડની બહાર જે છે અહીંયા પાર્કિંગના પૈસા આપણી પાસેથી લે. તમારી પાસે ગાડી હોય એટલે તમારે પૈસા આપવાના કાઉન્સિલને. કાઉન્સિલ એટલે અહીંયાનું કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી જે હોય એને. આ ગાડી મેં મારી પાર્ક કરી. અહીંયા આ પટ્ટા મારેલા છે, ને પટ્ટાની અંદર જ તમારા ટાયર હોવા જોઈએ દરેકની ગાડીઓ. જુઓ આ બધાની ભલે અહીંયા આજુબાજુમાં રહેતા હોય ને એ લોકોએ પાર્કિંગની પરમિશન લઈને રાખી હોય કાઉન્સિલ પાસેથી, એટલે મ્યુનિસિપાલિટી પાસેથી એના પૈસા ભરતા હોય એ લોકો છે ને આ વ્હીકલ છે ને આ પટ્ટાની અંદર જ પાર્ક કરે. હવે જો સપોઝ વ્હીકલ જે છે એ પટ્ટાની બહાર પાર્ક થયું, ત્યાં છે ને કમિશન એજન્ટ ફરતા હોય જે તમારી ગાડીનો ફોટો લઈને ટિકિટ ચોંટાડી દે. ટિકિટ એટલે કે ફાઇન ચોંટાડી દે, એટલે તમારે ફાઇન ભરવાનો ભાઈ. ખાને મેં ક્યાં હે ભાઈ? ખાવામાં છે ખીચડી અને એમાં ચોળેલું છે સેવ ટમેટાનું શાક અને મારો પ્રોટીન શેક. આ ખીચડી અને સેવ ટમેટાની શાકની તો ભાઈ મજા જ કંઈક ઓર છે. દોસ્તો હવે ટાઈમ થઈ ગયો છે દેવ અને દીપને સ્કૂલેથી પિક કરવાનો, તો એ બંનેને અત્યારે હું સ્કૂલેથી લેવા જાઉં છું. મારું રજાનું શેડ્યુલ જનરલી આવું જ હોય છે ભાઈ, કે રજા તો ખાલી કહેવા પૂરતી હોય, બાકી કામ જ કામ હોય ભાઈ, બહુ બધા કામ હોય. તો અત્યારે ટાઈમ થવા આવ્યો છે 3:15 બપોરના, અને હું એ બંનેને લેવા જાઉં છું. વરસાદ હજી બી ચાલુ જ છે ભાઈ. તો ત્યાં એક તો એ પ્રોબ્લેમ છે એની સ્કૂલ પાસે કે સ્કૂલ ઝોન હોવાને કારણે હું ત્યાં ગાડી લઈને ના જઈ શકું. હું કદાચ ગાડી લઈને પાસ થાવ તો ત્યાં ફાઇન આવે. બીજી વસ્તુ હું ત્યાં છત્રી લઈને જાઉં છું, અને દેવદીપની છત્રી લઈ લીધી છે. બહાર ઠંડી બી બહુ છે. ટેમ્પરેચર અત્યારે ચાલી રહ્યું છે 6 ડિગ્રી, અને એમાં વરસાદ અને આ પવન આ ટેમ્પરેચર જે છે અને હજી નીચું કરે, એટલે અત્યારે આ ફીલ્સ લાઈક, એટલે જે તમે મહેસૂસ કરો ને એ ટેમ્પરેચર અત્યારે હશે 2 ડિગ્રીની આજુબાજુ. દેવદીપ બે સ્કૂલેથી પાછા આવી ગયા છે ભાઈ. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ફાર્મસી તરફ. અહીંયા એક મેડિકલ છે જે હે જોરથી બોલ. કરેક્ટ, બરોબર છે. અમે લોકો જઈ રહ્યા છીએ હાઇપરટેન્શનની દવા લેવા માટે, કારણ કે મને બ્લડ પ્રેશર છે. બ્લડ પ્રેશરની દવા લેવાની છે. હવે અહીંયા દવા લેવાની હોય એટલે કેવું હોય કે તમારે જીપી હોય, જીપી એટલે જનરલ પ્રેક્ટિસ, જે રીતના ક્લિનિક્સ હોય ને મોટા એ રીતના ક્લિનિક્સ હોય, એ ક્લિનિક તમને પ્રિસ્ક્રિપ્શન લખીને આપે. હવે લખેલું હોય એટલે કે કાગળિયામાં ના હોય, પણ એ બધું શું કહેવાય કે ઓનલાઈન હોય. એ પ્રિસ્ક્રિપ્શન જે તમારી ફાર્મસી હોય સિલેક્ટેડ, એ ફાર્મસીમાં પહોંચી જાય ઓટોમેટિક. એટલે મારું પ્રિસ્ક્રિપ્શન જે છે એ ઓલરેડી પહોંચી ચૂક્યું છે ફાર્મસીમાં, અને ફાર્મસી જે છે એ દવા મને આપશે. એ દવાના ચાર્જિસ હોય એ તમે જે ચાર્જિસ હોય જે કઈ એનું પેમેન્ટ પે કરો ને દવા તમે લઈ લો. મસ્તીની છે, હલાયા વગર રાખતો. શું લખેલું છે આ? પીપી. તારે? અરે વાહ, તારી તો મસ્ત છત્રી છે, ફ્રોઝન ડિઝનીની છત્રી છે તારે તો. ચલો દેવ પાસે ડિઝનીની છે અને દીપ પાસે પીપી. દીપ ઊભું કર, છત્રી ઉપર કર તો તારું કંઈક મોઢું દેખાય. તો મોઢું છુપાડીને બેઠો છો. હા, હવે દેખાણો. હજી તારો ચાંદલો છે, ચાંદલો હજી વિખાણો નથી. જો હજી દેખાય તારો ચાંદલો. દેવનો ભૂસાઈ ગયો છે ચાંદલો. જો આ દેખાય ને, આ આપણી ફાર્મસી છે. આ ફાર્મસીનું નામ છે ફ્રેન્ક મેન્સ ફાર્મસી, પણ કાકા ગુજરાતી જ છે ભાઈ. ચલો અંદર જઈએ. દવા તો લઈ લીધી. આ ટાબરિયાઓની જોડે છે ને ધીમે ધીમે ઘરે જઈ રહ્યા છીએ. શું થયું? ચાલને ફાસ્ટ દીપડું. ચાલતો નથી. કેમ ધીમે ધીમે ચાલે છે? જો ભાગ્યો જો ગઠિયો ભાગ્યો. જો લે પાછો ઉપર રહી ગયો. જા. જો આ દેવની જેમ. જો દેવ જો છત્રી જાણે મતલબ સાઈડમાં રાખવાથી પલળવાનું ના હોય ને, એમ એની સ્ટાઇલમાં સાઈડમાં રાખે. ઉપર રાખ દેવ છત્રી. જાપાનીઝ છત્રી તો મોટું નહીં દેખાતું ને એમ છત્રી રાખે છે. કેમ રાખું છું? આ જો હવે દેવનું મોટું ન દેખાય આમાં. જો હવે દેખાય છે મોટું તારું. ભાઈ ભલે રજા હોય પણ કામ ખૂટે જ નહીં. અત્યારે એવું છે કે અમિતા એક જગ્યાએ માર્કેટમાં છે,
એ માર્કેટ જે છે ને શાકભાજી અને ફ્રૂટ્સનું સ્પેશિયલ માર્કેટ છે. તો ત્યાંથી અમિતા અત્યારે ફ્રૂટ્સ અને શાકભાજી લઈ રહી છે. હવે વજન બહુ હશે અને વરસાદે ચાલુ છે અને મારા ઘરનું ડિસ્ટન્સ ઘણું છે, એટલે અત્યારે અમે દેવદીપ એને પિક કરવા જઈએ છીએ. અત્યારે ત્યાંથી લઈ લઈશું અમિતાને અને પછી પહોંચીશું ઘરે. પછી આપણે ખાસ ખાશું શું ખાવું છે તારે? અને મેં તમને કીધું હતું ખબર છે કે હું જે એરિયામાં રહું છું ને એ એરિયા બહુ ક્રાઉડેડ છે, ઈસ્ટ લંડન. બાકી અમુક એરિયામાં જાઓ તો તમને ખુલ્લું ખુલ્લું લાગે, પણ આ ઈસ્ટ લંડન જે છે એ બહુ ક્રાઉડેડ છે. કારણ કે અહીંયાથી સેન્ટ્રલ લંડનનું ડિસ્ટન્સ ખાલી 30 મિનિટનું જ છે, બહુ દૂર નથી સેન્ટ્રલ લંડન. તો લોકોની મોસ્ટલી જોબ છે ને સેન્ટ્રલ લંડનમાં હોય, પ્લસ આપણા જે એરિયા હોય દેશી એરિયા જે હોય એમાં જનરલી ક્રાઉડેડ રહે. તો દેખાય અહીંયા તમને માણસો અહીંયા દેખાય. આ જે એરિયા ઉપર અત્યારે જે રોડ ઉપર ચાલી રહ્યો છે એનું નામ છે ગ્રીન સ્ટ્રીટ. ગ્રીન સ્ટ્રીટ બહુ ફેમસ છે દોસ્તો, કે ઇન્ડિયન ગ્રોસરી લેવી હોય ને તો ઈસ્ટ લંડનમાં અથવા તો નજીકના એરિયામાં જે લોકો રહેતા હોય ને જનરલી ઈસ્ટ લંડનમાં અહીંયા ગ્રીન સ્ટ્રીટ ઉપર આવે. અહીંયા તમને ભાઈ બાલાજી વેફર મળી રહે, બધું મળી રહે. ગ્રીન સ્ટ્રીટમાં એક જગ્યા છે, હવે એ જગ્યાએ તો હું અત્યારે જવાનો નથી. જે જગ્યાએ મતલબ જનરલી ઇન્ડિયન ગ્રોસરીઝ બધી મળતી હોય, દુકાનો બધી ચાલુ થતી હોય એ જગ્યાએ નથી જવાનો. એની પહેલાં જ અમે લોકો વળી જવાના છીએ. અમે પહોંચવા આવ્યા ક્વીન્સ માર્કેટ. આ ક્વીન્સ માર્કેટ જે છે એની બાજુમાં અમે ગલીમાં ક્યાંક ગાડી પાર્ક કરીને ઊભા રહી જશું. અમિતા ત્યાં સુધી માર્કેટમાંથી બધી વસ્તુ લઈ લેશે અને આવી જશે. બાકી અમે અહીંયા પાર્કિંગ કરીને બેસી ગયા છીએ. જ્યારે અમિતાનો ફોન આવશે એટલે અમે જાશું. તો ગાઈસ હવે અમિતા પણ આવી ગઈ છે ને અમે લોકો હવે જઈ રહ્યા છીએ ઘરની તરફ. માર્કેટની તરફ કે ઘરની તરફ? ઘર તરફ જઈ રહ્યા છે બેટા. આપણે એક કામ કરશું, અરે બાજુની ગલીમાં. ઓકે શું એરોપ્લેન છે અહીંયા ક્યાંય? ડાબી બાજુ દિવાલ દેખાય ને એની નીચે છે ભાઈ ટ્રેનના ટ્રેક, અને આપણે એની પેરેલલ જઈ રહ્યા છીએ સમાંતરે. અહીંયા હંમેશા ટ્રાફિક હોય નહીં યાર ગ્રીન સ્ટ્રીટ વાળા રોડ પર. શાબાશ શાબાશ બેટા શાબાશ. હજી ટ્રાફિક જામ કરતો. નતો મારવો પણ તો પણ મારવો પડ્યો. રોડ પર બધું રોકીને બેઠો છે. યારે શું એવું કરાય કોઈ દિવસ દીપ? ચલો ભાઈ ગાડી રોકાઈ ગઈ છે, એક બાજુ બીજી ગાડી રોકાઈ ગઈ છે અને આપણને જગ્યા મળી ગઈ છે જવાની. હા જો હું ડબલ ડેકર બસની વાત કરતો ને, કાલે અમે ડબલ ડેકરમાં ગયા હતા. આગળ જે બસ દેખાય છે ને ડબલ ડેકર છે. 104 છે દીપ, આપણા ઘરની જ બસ છે. જો આપણા ઘર પાસે જ જાય છે 104. દેખાણી છે ને? જો મિત્રો અહીંયા આવી રીતનું કોઈ રોડ વર્ક ચાલતું હોય ને, આ રોડ રિપેરિંગનું કામ ચાલે છે. અહીંયા દેખાય લાઇટ મૂકેલી છે, આ પોર્ટેબલ લાઇટ છે, સિગ્નલની લાઇટ. આ રેડ છે એટલે આપણે ઊભું રહી જવાનું. એક સાઈડનો રસ્તો બ્લોક છે. હા હવે મારી લાઇટ ચાલુ થઈ બરોબર, તો હવે મારે જવાનું, મારો વારો આવ્યો. એટલે સામેવાળાને ત્યાં રેડ થઈ ગયું હોય, સામેવાળાને ત્યાંથી એક લાઇટ મૂકેલી હોય. ગાઈસ અત્યારે આ બની રહ્યા છે રેપ્સ. તો રેપ્સમાં સૌથી પહેલાં તો આ મેયો નાખ્યો છે, પેરી પેરી મેયો છે. બીજું આ સેલડ છે. રેપ્સને આ બટરમાં ફ્રાય કર્યા છે. બીજું છે આ સેજવાન ચટણી અને આ છે દાબેલી મસાલો. બુક દેખાડતો આ શું પથ્થરો પાથરીને બેઠા બે? અરે વાહ, આ સ્કૂલમાંથી આપી બુક? એ શેને માટે આપી બુક ખબર તને?
શેના માટે? વાંચવા માટે આપી છે, બરોબર છે. જો એ વાવ, દેખાડ દેખાડ, ક્યાં ખુલે છે? હે, અરે વાહ. એ શું છે ખબર તને? શું છે? વિન્ડો હે, વિન્ડો ટેપ ટેપ વિન્ડો નહીં પડદો પડદો છે, કર્ટન છે. હા, પછી બીજું થોડે નથી આ રેબિટ છે, સસલું છે. આ મારું દીપ છે, સસલું. હે, આ રહ્યું સસલું. બીજું ક્યાં છે? વિન્ડો ખુલે છે, બતાય. આ વિન્ડો ખુલે છે. અરે વાહ, સરસ ખુલે છે વિન્ડો. બંધ કરાવે. ત્રીજું અરે વાહ. આ બેડમાં કોણ સૂતું છે? આ ચાદર ઉઠીને રેબિટ એ રેબિટ સૂતું છે. અરે વાહ. પાછું સુરાઈ દે. ઉઠાડ દે પાછી ચાદર. અરે વાહ, મસ્ત બન્યા છે, જોરદાર. મિત્રો, કાલે સવારે મારી મોર્નિંગ શિફ્ટ છે, તો બહુ વહેલું જવાનું છે કામે. 7 વાગે મારે કામે પહોંચી જવાનું છે. તો આજનો દિવસ અહીંયા જ પૂરો કરીશું. મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. પોતાનું ધ્યાન રાખો.